નમસ્તે દર્શક મિત્રો, આઈએસ એપિસોડ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રદીપ જાની મકવાણા। સર્ચ કરતા પહેલા નજર કરી સૌથી મુખ્ય સમાચાર પર। જીતાલી ગામની કૃષ્ણ ઇન્ડસ્ટ્રીયલ એસેટ ખાતે મંડપના ગોડાઉનમાં ભયંકર આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવ્યો। અંકલેશ્વરના ગડખોલ અયપ્પા ટેમ્પલ નજીક આંખલાનો આતંક, દંપતીને વારે ઘડીએ અડફેટે લઈ જમીન પર પટકાવતા સીસીટીવી આવ્યા સામે। અંકલેશ્વરમાં પેસેન્જરના સ્વાગમાં બેઠેલી રિક્ષા ગેંગે વૃદ્ધને નિશાન બનાવી 15 ગ્રામ સોનાની બંગડીઓ સેવી લેતા પોલીસ ફરિયાદ। ભરૂચ જિલ્લામાં ઘરે પબ્લિંગનું કામ અર્થે આવેલા ઇમરાન શેખ સાથે પ્રેમમાં પડેલી પરિણીતાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી। ઇમરાન શેખે તેના અંગત પળોના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી પાલેજ પોલીસ મથકની હદમાં આવી તેના ઘરે દુષ્કર્મ આચર્યું હોવાના કર્યા છે આક્ષેપ। અંકલેશ્વરના કોસંબડી ગામ વિસ્તારમાં રહેવાસી ચંપાબેન રમણભાઈ વસાવા ગત રોજ પોતાના વ્યક્તિગત કામકાજ અર્થે એસએ મોટર્સની સામે આવેલી ઇન્ડિયન બેંકમાં ગયા હતા। બેંકનું કામ પૂર્ણ કરી તેઓ પરત ઘરે જવા માટે મુખ્ય માર્ગ ઉપર વાહનની પ્રતીક્ષા કરી રહ્યા હતા। તે દરમિયાન એક રિક્ષા ચાલક તેમની પાસે આવીને ઊભો રહ્યો હતો અને રિક્ષામાં અગાઉથી જ 3 શંકાસ્પદ પેસેન્જરો બેઠેલા હતા। રિક્ષા ચાલકે વિશ્વાસમાં લેવાના હેતુથી ચંપાબેન માસીને ચાલો બેસી જાઓ તેમ કહ્યું હતું। તેમ કહી રિક્ષામાં બેસવા માટે ભારે આગ્રહ કર્યો હતો। ચંપાબેને રિક્ષામાં પેસેન્જરોની ગીર્દી જોઈને બેસવાની પણ અસમર્થતા દર્શાવતા કહ્યું હતું કે ભાઈ મને આટલી ભીડમાં નહીં ફાવે, પરંતુ રિક્ષા ચાલકે પૂર્વ નિયોજિત કાવતરાના ભાગરૂપે અંદર બેઠેલા 3 પેસેન્જરોને આગળ પાછળ કરી જગ્યા કરી આપી હતી અને આખરે માસી રિક્ષામાં બેસતા તેમણે હાથમાં પહેરેલી બંગડીઓ સેડવી લીધી હતી। થોડી વાર પછી હાથમાં બંગડી ન હોવાના કારણે તેઓ તાત્કાલિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ચંપાબેન રમણભાઈ વસાવા। તમારી સાથે શું ઘટના ઘટી ગઈ? હું બેંકમાંથી નીકળી, એસન મોટરની સામેથી બેંકમાંથી નીકળી તો હું ચાલતી હતી તો રિક્ષાવાળાએ કીધું કે હું માસી ચાલો બેસી જાઓ। તે મેં કીધું કે 3 પાછળ બેસેલા છે, હું કઈ રીતે બેસું? તે એ લોકોએ થોડી જગ્યા આપી અને કે મેં કીધું કે મને એમને એવું કહ્યું કે આ લોકો તો અહીંયા ઉતરી જ જશે। પછી પ્રટીન સુધીને આવ્યા। પ્રટીન ચોકડીથી એમને બ્રિજ ચડાવી દીધો અને નોટિફાઈની જીઆઈડીસીનો પેલો જે દરવાજો આપણે એ આવે છે દરવાજો, ત્યાં ગાડીથી આગળ જતા મને એને ઉતારી પાડી। મને કે માસી ફાવતું નથી, તમે ઉતરી જાઓ। અને પછી મારા હાથ પણ ખેંચાયો, ઉતરી ગઈ તો પછી મેં એકદમ જ જોયું તો મકું મારી એક બંગડી નથી। એને આ બંગડીને આ રહ્યું પ્લાસ્ટિક અને બંગડી ગાયબ થઈ ગઈ। હું એક રિક્ષાવાળા ભાઈને કહ્યું પણ એ રિક્ષાવાળા ભાઈની રિક્ષા બરાબર ચાલે એવી નહોતી। તો મને કે તમે કોઈ બી બાઇક પર બેસીને જાઓ માસી, એ રિક્ષાને પકડો, પણ એવું કોઈ મળ્યું જ નહીં। એટલે પછી હું જીઆઈડીસી પોલીસ સ્ટેશને ગઈ અને ત્યાં બધું સાહેબે લખાયું, બધું કર્યું અને પછી નોટિફાઈના તો જે પેલા કેમેરા લાગેલા હોય ઓફિસમાં અહીંયા બધું બતાવ્યું, તેમાં દેખાયું પણ બસ। પછી તો સાહેબે કહ્યું મને કે બેન છે તો અમે પૂરતી કોશિશ કરીશું અને મળશે તો હું તમને આ ફોન નંબર લીધો છે તો તમને ફોન કરીશું। ભારતીય દંપતી સાંજે રિક્ષામાંથી ઉતરી દર્શન તેમજ ચાલી રહેલા ઉત્સવમાં ભાગ લેવા માટે મંદિર તરફ આવી રહ્યા હતા। તે દરમિયાન જ ઊભેલા આંખલાએ અચાનક દંપતી ઉપર હુમલો કર્યો હતો। પ્રથમ મહિલાને ભેટી મારી રોડ પર પાડી દીધી હતી, જેને બચાવવા માટે તેમના પતિએ પ્રયાસ કરતા તેમને પણ આંખલાએ ભેટીએ ચડાવી રોડ ઉપર પટકાવ્યા હતા। પુનઃ મહિલા ઉપર પણ હુમલો કર્યો હતો। આમ 3 વાર હુમલો ચાલુ રાખ્યા હોવાના સીસીટીવી સામે આવ્યા છે। આંખલાએ સતત હુમલો રોડ ઉપર કરતા 5 લોકોને ઈજા થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે અને 15 મિનિટ સુધી આંખલાએ સતત હુમલા કર્યા હોવાના ચોંકાવનારા વિડીયો સીસીટીવીમાં કેદ થયા છે। જોકે અંકલેશ્વર નગરપાલિકા તથા લાગતા વળગતા પંચાયત દ્વારા જાહેર માર્ગો ઉપર રખડતા પશુઓને પાંજરે પૂરવામાં આવે અને નાગરિકોની સુરક્ષા કરવામાં આવે તે હેતુથી સીસીટીવી ફૂટેજ પણ વાયરલ કરવામાં આવ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે। ત્યારે રખડતા પશુઓ માટે હવે નગરપાલિકા કે ગ્રામ પંચાયતો પણ એક્શન મોડમાં આવે તે જરૂરી બની ગયું છે। ભરૂચ શહેરના ભોલાવ પંચાયત વિસ્તારના ધર્મનગર નજીક એક શ્વાન છેલ્લા 21 દિવસથી ગંભીર પીડામાં હતું। ખોરાક ખાતા સમયે શ્વાનના મોઢાના આગળના ભાગેથી ગળા સુધી પ્લાસ્ટિકની
બરણી ફસાઈ જતાં તે ખાવા પીવામાં અસમર્થ બની ગયો હતો. તેને જીવની ગંભીર જોખમ ઊભું થયું હતું. આ બનાવની જાણ થતાં સ્થાનિક રહીશ પાર્થ પરીખ દ્વારા જીવદયા પ્રેમી સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને કરવામાં આવી હતી. જાણ થતાં હિરેન શાહ તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ વિસ્તાર ખુલ્લો અને ઝાડી ઝાકડાવાળો હોવાના કારણે શ્વાન પકડમાં આવતું ન હતું. અંતે 21 દિવસની ભારે જહેમત બાદ વન વિભાગના અધિકારીઓ તથા અન્ય જીવદયા પ્રેમીઓની મદદથી ગત રાત્રિના રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ દરમિયાન શ્વાનને પકડી તેના મોઢામાં ફસાયેલી પ્લાસ્ટિકની બરણી સફળતાપૂર્વક દૂર કરવામાં આવી, જેના કારણે શ્વાનનો જીવ બચી જવા પામ્યો છે. અને માનવતાભર્યા પ્રયાસ બદલ સ્થાનિક રહેવાસીઓ, જીવદયા પ્રેમીઓ તથા રેસ્ક્યુ ટીમનો આભાર માન્યો હતો. ભરૂચ નગરપાલિકાની કડક કાર્યવાહી સામે આવી રહી છે. ખાણીપીણીની લારીઓથી ધમધમતા શક્તિનાથ વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું. વોર્ડ નંબર 3ના એસઆઈ અને ચીફ ઓફિસરે ચેકિંગ કર્યું હતું. જાહેર માર્ગ ઉપર દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો નિકાલ કરતા લોકો સામે ભારે કાર્યવાહી કરી છે. જાહેરમાં દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો નિકાલ કરનાર જલારામ ફાસ્ટ ફૂડ પાલિકાએ 1000નો દંડ ફટકાર્યો છે. દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો જાહેર માર્ગ ઉપર નિકાલ થતાં રોગચાળો થવાની ભય ઊભો થયો હતો. રેસ્ટોરન્ટ સંચાલક પાસે દૂષિત અને દુર્ગંધ મારતા પાણીની સફાઈ કરાવવા સાથે માટી પુરાણ કરાવ્યું હતું. પાણીનો કરાયેલો નિકાલના સ્થળે પાલિકા દ્વારા દવાનો છંટકાવ પણ કરાવ્યો હતો. તમામ ફાસ્ટફૂડ લારી અને રેસ્ટોરન્ટ સંચાલકોને સફાઈ રાખવા બાબતે કડક સૂચનાઓ આપવામાં આવી હોવાનું નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે કહ્યું હતું. આમોદ શહેરની મધ્યમાં આવેલા બાદશાહ બાપુના બગીચામાં હજરત ગેબનશાહ બાવા, હજરત બાલે પીર બાવા, હજરત ગાડે પીર બાવા તથા બાદશાહ બાવાની ઉર્સની ભવ્ય અને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. અંગ્રેજી તારીખ તરીકે 5, 6 અને 7 જાન્યુઆરી તથા હિજરી મહિના રજબની 16 અને 17 તારીખે દરગાહ શરીફ અને સદલ શરીફ તથા ઉર્સના કાર્યક્રમનું ધાર્મિક ભાવના સાથે સંપન્ન કરાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં અકીદમંદો હાજરી આપી હતી. ઉર્સ અંતર્ગત સદલ શરીફની વિધિ સલાતો સલામના પઠન સાથે જુલુસ સ્વરૂપે યોજાઈ હતી. વાવડી ફરિયા ગોસપાક બાવની ગાડી પરથી નીકળેલું જુલુસ આમોદના મુખ્ય બજારના માર્ગે પસાર થઈ બાદશાહ બાપુના બગીચામાં પહોંચ્યું હતું. દરગાહ શરીફ ખાતે સદલ શરીફની વિધિ બરોડાવાળા હજરત સૈયદ નૈયર બાવાના શહેજાદા યુસુફ બાવા અને સૈયદ શેરે અલી બાવા, સૈયદ સાદાતો તથા સ્થાનિક આગેવાનો અને અકીદમંદોની ઉપસ્થિતિમાં સંપન્ન કરાયું હતું. ઉર્સના મેળામાં હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. નેત્રંગ રાજપાટી રોડ ઉપર આવેલા ફોકડી ગ્રામ પંચાયતના ફોકડી વડપાન ગામ વચ્ચે આવેલા સીમમાં આવેલા ખાતાના નંબર 201ના સર્વે નંબરમાં 16 વાળી જમીનના માલિકે સદર જમીન હાલમાં વેચાણ કરેલ હોય. નવા જમીન માલિક દ્વારા જમીનને બિનખેતીમાં રૂપાંતર કરી પથ્થર કાઢવા માટેની લીઝ મંજૂર કરાવવા બાબતની ચાલતી ચહલ પહલ સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને ગ્રામજનોએ પણ વિરોધ નોંધાવી આવેદનપત્ર પાઠવ્યું હતું. મંગા વસાવા નેત્રંગ ભાટા કંપની. અમારા ખેતરમાં દળ છે ને પાણી જાય છે, પછી બીજું કોરી નાખવાની છે પણ અમે કોઈને નાખવા દેવાનું નહીં. ને પેલા હિરેન પટેલે એક જમીન વેચી નાખેલી છે, મના બોરખડે લીધેલી છે, એટલે અમે અટકાવવામાં મામલતદારમાં આવેલા આવેદનપત્ર આપવા માટે. પછી બીજું કે અમે કોઈને એટલામાં ખાણ નહીં કરવા દઈએ, રસ્તો ના આપીએ. પાલેજ પોલીસ મથકની હદમાં એક પીડિતાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે તે જ્યારે અંકલેશ્વરમાં એક ગામમાં સાસરીમાં પતિ સાથે રહેતી તે વેળાએ ઘરમાં પ્લમ્બર તરીકે કામ કરવા આવતા ઇમરાન રહેમાન શેખ સાથે સંપર્ક થયો હતો. તે દરમિયાન ફરિયાદી પ્લમ્બર સાથે સંપર્કમાં આવતા બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય અને તેઓએ અંગત પળો પણ માણી હોય. તે સમયે ફરિયાદીના પ્રેમી ઇમરાન રહેમાન શેખે તેના મોબાઈલમાં કેટલાક ફોટા અને વિડીયો કરેલા હોય અને ફરિયાદીનું પતિ સાથે છૂટાછેડા થયા બાદ તે પાલેજ નજીકના એક ગામમાં તેની માતાના ઘરે રહેવા આવી ગયો હોય અને પ્રેમી ઇમરાન શેખને હવે સંબંધ રાખવા નથી તેમ કહેતા ઇમરાન શેખે ફરિયાદી સાથે પ્રેમમાં હતો તે વખતે અંગત પળો ના ફોટા અને વિડીયો ફરિયાદીને વોટ્સએપ મારફતે મોકલી વાયરલ કરવાની ધમકી આપી ફરિયાદીના ઘરે આવી ઇમરાન શેખે વારંવાર દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ પીડિતાએ પાલેજ પોલીસ મથકમાં આપતા પોલીસે ઇમરાન રહેમાન શેખની ધરપકડ કરી તેની સામે બળાત્કાર તથા સાયબર એક્ટનો ગુનો દાખલ કરી જેલ હવાલે કરી દીધો છે. અંકલેશ્વરના જીતાલી ગામ ખાતે આવેલા કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસેટ ખાતે પ્રજાપતિ મંડપ સર્વિસ નામના ફરસખાનાના ગોડાઉનમાં બપોરના સમયે અચાનક ભયંકર આગ ફાટી નીકળી હતી.
જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. મંડપ સર્વિસના બાંબુ, વાંસ અને લાકડાનો વેપલો જથ્થો હોવાથી આગ વધુ પ્રમાણમાં વકરી હતી. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીને કરવામાં આવતા ફાયર ફાઇટર કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને પાણીનો મારો શરૂ કર્યો હતો. જોકે લાકડાનો વેપલો જથ્થો વધુ પ્રમાણમાં હોવાના કારણે આગ એક તબક્કે કંટ્રોલ કરવું મુશ્કેલ બન્યું હતું. પોણા કલાકની ભારે જહેમત બાદ અંતે આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી રહી છે. જોકે હજુ પણ આગ વધુ ન ફેલાય તે માટે ફાયર ટીમ દ્વારા કુલિંગ શરૂ કરવામાં આવ્યું છે અને સ્થળની પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ હજુ પણ સ્પષ્ટ થઈ શક્યું નથી. ત્યારે આગમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી, પરંતુ આગમાં વિપુલ પ્રમાણમાં ફરસખાનાના સામાન બળીને ખાખ થઈ ગયા છે. અંકલેશ્વરના ભડકોદરા ગામ વિસ્તારમાં આવેલા આદિત્યનગરના ખુલ્લા મેદાનમાં આજે વહેલી સવારે એક અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. સમગ્ર ઘટનામાં અરેરાટી વ્યાપી ગઈ હતી. સ્થાનિક રહીશો જ્યારે મેદાન પાસે પસાર થયા હતા ત્યારે તેઓની નજર મેદાનમાં પડેલા એક યુવક પર પડી હતી, જે સ્થિર અવસ્થામાં જોવા મળ્યો હતો. સ્થાનિકોએ નજીક જઈને તપાસ કરતા યુવાન મૃતક હાલતમાં હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે તાત્કાલિક ધોરણે જીઆઈડીસી પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતા જીઆઈડીસી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે પ્રાથમિક તબક્કે મૃતકની ઓળખ મેળવવા માટે આસપાસના રહીશોની પૂછપરછ આરંભી છે, પરંતુ હજુ સુધી યુવાનની કોઈ ચોક્કસ ઓળખ મળી શકી નથી. પોલીસે લાશને કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે. ગુજરાત રાજ્યના યુવા અને ઉત્સાહી ગૃહ તેમજ રમતગમતના મંત્રી હર્ષ સંઘવીના 41મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યા છે. અંકલેશ્વરની પ્રતિષ્ઠિત MTM ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે હીરાબાનો ખમાકર ફાઉન્ડેશન અને જૈન સમાજ ટ્રસ્ટ દ્વારા એક પ્રશંસનીય અને સુરક્ષાલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે પિયુષ દેસાઈ પ્રેરિત હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા શિક્ષિત દીકરી શક્તિશાળી ભારતના સંકલ્પ સાથે રાજ્યભરમાં 41,000 નોટબુક અને 41,000 સાયબર સુરક્ષા જાગૃતિ બુક વિતરણ કરવાનું ભગીરથ અભિયાન હાથ ધરાયું છે. જેના ભાગરૂપે શાળાની વિદ્યાર્થીનીઓને ઉપયોગી ડાયરીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને શાળાની દીકરીઓએ કેક કટિંગ કરી હર્ષ સંઘવીના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવનની મંગલ કામના કરી હતી અને સમગ્ર વાતાવરણ હર્ષ ઉલ્લાસ સાથે ગુંજી ઉઠ્યું હતું. અંગમ મુખ્ય સમાચાર પર ફરી એક નજર. જીતાલી ગામની કૃષ્ણ ઇન્ડસ્ટ્રીયલ એસેટ ખાતે મંડપના ગોડાઉનમાં ભયંકર આગ. આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવ્યો. અંકલેશ્વરના ગડખોલ અયપ્પા ટેમ્પલ નજીક આંખલાનો આતંક. દંપતીને વારે ઘડીએ અડફેટે લઈ જમીન પર પટકાવતા સીસીટીવી આવ્યા સામે. અંકલેશ્વરમાં પેસેન્જરના સ્વાગમાં બેઠેલી રિક્ષા ગેંગે વૃદ્ધને નિશાન બનાવી 15 ગ્રામ સોનાની બંગડીઓ સેવી લેતા પોલીસ ફરિયાદ. ભરૂચ જિલ્લામાં ઘરે પબ્લિંગનું કામ અર્થે આવેલા ઇમરાન શેખ સાથે પ્રેમમાં પડેલી પરિણીતાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી. ઇમરાન શેખે તેના અંગત પળોના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી પાલેજ પોલીસ મથકની હદમાં આવી તેના ઘરે દુષ્કર્મ આચર્યું હોવાના કર્યા છે આક્ષેપ. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.